સ્ટુડન્ટની એડમિશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટુડન્ટની એનરોલમેન્ટ પ્રક્રિયા જોઈએ. સૌપ્રથમ કોલેજના લોગિન કર્યા બાદ હોમ પેજ પર જોવા મળતા ડાઉનલોડ એક્સેલ ફોર ધ એનરોલમેન્ટ માસ એન્ટ્રીના બટન પર ક્લિક કરવું. બટન પર ક્લિક કર્યા બાદ ડાઉનલોડ યુજી એક્સેલની લિંક પર ક્લિક કરવું. અહીં આપણને એક એક્સેલ શીટ ઓપન થશે. આ એક્સેલ શીટમાં વિદ્યાર્થીની બધી જ માહિતી જેવી કે રોલ નંબર, સ્ટુડન્ટની સરનેમ, સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટના ફાધરનું નામ, ડિગ્રી, કોમ્બિનેશન કોડ, એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, સિટી, નેશનાલિટી, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, યર, મંથ, સીટ નંબર, કોલેજ કોડ, એક્ઝામ નેમ, ઓબ્ટેન માર્ક્સ, ટોટલ માર્ક્સ, સેમિસ્ટર, વિદ્યાર્થીનો ફોન નંબર, ઈમેલ એડ્રેસ, એક્ઝામ સેન્ટર, સ્કૂલ નામ, સ્કૂલ જોઈનિંગ ડેટ અને સ્કૂલ લીવિંગ ડેટની માહિતી ભરવાની રહેશે. આ ફાઇલમાં માહિતી ભર્યા બાદ આ ફાઇલને જે તે ડિગ્રી લાગુ પડતી હોય ત્યાં અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરેલી ફાઇલના ડેટા 48 કલાક પછી એનરોલમેન્ટ મેનુમાં આવેલા અનએનરોલમેન્ટ સ્ટુડન્ટ લિસ્ટના મેનુમાં જોવા મળશે. ત્યારબાદ એનરોલમેન્ટ મેનુ પર ક્લિક કરી અનએનરોલમેન્ટ સ્ટુડન્ટ લિસ્ટ પર ક્લિક કરવું. અહીં ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ, સેમિસ્ટર BA સેમ 1 અને ઓર્ડર બાય નોટ અસાઇન સિલેક્ટ કરી અહીં આપણને સિલેક્શન અનુસાર નીચે અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ જોવા મળશે. અહીં ક્લાર્ક અપ્રુવમેન્ટ અને પ્રિન્સિપાલના અપ્રુવમેન્ટ બાદ ડેટાને સેવ કરવો. અપ્રુવમેન્ટ કર્યા બાદ આ ડેટાને સેવ કર્યા બાદ યુનિવર્સિટીમાં વેરીફાઈ કરવાનો રહેશે. વેરિફિકેશન થયા બાદ આ ડેટા એનરોલમેન્ટ મેનુમાં એનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટમાં જોઈ શકાશે. એનરોલમેન્ટ મેનુ પર ક્લિક કરી એનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર ક્લિક કરવું. અહીં ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી બેચલર ઓફ આર્ટ્સ અને સેમિસ્ટર BA સેમ 1 પર ક્લિક કરવું. અહીં આપણને એનરોલમેન્ટ થયેલા સ્ટુડન્ટનું લિસ્ટ જોવા મળશે. એનરોલમેન્ટ થઈ ગયા બાદ વિદ્યાર્થીના ફોટા અને સાઇન અપલોડ કરવાના રહેશે. ફોટા અને સાઇન અપલોડ કરવા માટે સ્ટુડન્ટના મેનુ પર અપલોડ ઝીપ ફાઇલ ફોર ફોટો એન્ડ સાઇન પર ક્લિક કરવું. અહીં આપણને